કાંદાનું અત્યારે હું જગો ચિયો તો લેમ કે જે ખાલી લે એટલા રીહની આવી છે તું આવું કરી આવું કરતી એટલા તારો નું ખાઈ જાય એમ કે ખાલી એટલે ખાવાની વાત નહીં બેઠા નહીં મહેરી રીહાઈ તો એ વાત કરો પેલા રી તો તમને આવે છે કરશનજી તમારો હવે શિયા દાળો મફત નું ખાઈ જાય એમ કયો ખાલી પણ ખાવાની છે પણ હવે રીહની આવી અમે બેઠા હતા તાપતા નતું ગમતું તવન આવું કરી લે તું એમ કે છે એ આ પાણી કેમ રેડી એ ખરેખર હું બીમાર છું એટલો કોઈ કહેતો નહીં પાણી રેડી છે આ જબરદસ્ત કરી છે કોની વાત તો પોપટલાલ તું પેલા મારા ભાઈ બંને આબરૂ જમ કાઢી એમ કે ખાલી શિયા ગલ્લા મે પૈસા બાકી રહેશે એમ કે ખાલી ઘણાય બાકી છે વા હા એક નહીં ઘણાય છે ઈમાં તારી દુકાન છે એમ કે ખાલી મારી દુકાન નહીં ઘણીએ દુકાને છે ઘણાય બાકી છે ટ્રેક્ટર વાળા બધા કરિયાણા વાળા બધા બાકી જ છે તારા ભાઈ બના પૈસા બધા બાકી જ છે ખબર કે ઓ માય કે મૂર્ખા એમ કહું છું આ કરશન ગમમાં છે દુકાન એમ કે ખાલી નહીં કોઈ દુકાન નહીં અને હતી બીજી વાત કે ઓને ટ્રેક્ટર નો શોરૂમ છો કરશું કે પોપટલાલ ને ખાલી એને પેલું હેડો મને આલવાની પોસ્ટ નહીં નારો ટ્રેક્ટર શાન લાવ શોરૂમ શાન કર્યો એમ કહેજો તું મને એમ કે ટ્રેક્ટર વાળા પૈસા બાકી છે એમ નહીં કોઈ કહેતો અલ્યા એ ઘસપસ કરા ગણા હું અત્યારે હું કરી યાર એ બધી વાત છોડો કરશનજી ગમમાં તમારી છે દુકાન છે એમ કેજો ખાલી અરે દુકાનની વાત છોડે આ કાને કરવાનું કીધું તો ઓન એ બરોબર કર્યું છે તમે આબરૂ કાઢી છે એટલે અને પોપટલાલ તારા ટ્રેક્ટર નો શોરૂમ છો કરતી એમ કે ખાલી કાની આબરૂ જતી હતી આબરૂ જઈ કાની મારા ભાઈ બંને આબરૂ કાઢી છે શાણ કાઢી અમે આબરૂ એમ કે ઓછી જતો તો એ વખત તાન તું શું કીધું તું ખાલી વાતોનો જવાબ આલત કોઈ આબરૂ નથી કાઢી તમારી અર્જનજી જો આ સોખી વાત કહું પેલા તો એટલે આબરૂ જ જાય છે મારી શેમ કરતા એમ કીધું કે ભાઈ બંધ હું કદી કરિયાણા વાળાને પૈસા બાકી નહીં રાખતો અને જ કરિયાણું થઈ નહીં રહ્યું એટલે લેવા નહીં ગયો ઈ મારો મુખરો આબરૂ કાઢતો હતો મૂર્ખો 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 હા એમ કે મૂર્ખા તું અલ્યા મૂર્ખો કે મૂર્ખો અરે આ તો મૂર્ખા તો બોલતા અરે ઓ તું લે જાલે જા તો આ રહ્યો નતો એ તું જતો રહે તું જાલે તારો કોઈ કામ નહીં જા આ મારી કોની વાત નહીં? ચતુરજી રાગ રાગ બોલવાનું બી રાની કોની વાત કરો છો ને કહેજો તમે પેલા આ તો પોપટલાલ ખરેખર તે મારા ભાઈ બનશો એટલે અને હું બીમાર છું એટલે નકર ખરેખર તમારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને લે તો ખરેખર એક કોણી પોળો ફાળી નાખો તો ઢોસેલા પડ્યા હોત લે તું જો તમે બીમારમાં ના આવો બીમારમાં વાતા આવું ના કરો તો તારે હું બીમાર છું બીમાર તોય આટલું કરી નાખ્યું તો વિચાર કરો કે હાજો હોત તો હું કરો તેમ અરે બીમાર માણસ ઘેર પડી રહ્યો આ ધંધા ના કરે રાતના એને હેરાન ના કરે માણસોને એટલે એ બીમાર હતો કે એટલે આ ચાલાકી નથી કરી એ મૂર્ખા સમજી લે કે આ બધું થાય છે અર્જન ના કારણે જ થાય છે જો કે વચ કહીને બે શબ્દો આથું પાડવો નહીં ને કામ ના રે કોઈ ઉભા રે એ. આટલી કન શાન ના જતા રહેવો મારી વાત હોભળો બે શાંતિ છો ભળજો હા. છેલ્લી વાત કહી દઉં છું તમને કહી દો કે શંભુજીમાં તમારા પાસે પૈસા માંગવા આવે કે ના આવે પણ શંભુજીના પૈસા ખરેખર અમને આલી દેજો મેરે હોપારી આલગ ના આલે પણ એ નારેણ અમે વર્યું એમ એમ થોડા મળી જતા સીધા પૈસા હવારે નહીં આજ રાતના 12 વાગે પૈસા જોવું હવારની વાત તમે જોતા જ નહીં અમે આખા અલગ માણસો છીએ એમ. મારા છે ને જો કેસ કરવો નહીં કરી દેજો અને જો- પૈસા 1 રૂપિયો નહીં મળે જો કરો એ કરી દેજો એ. નહીં મળે પૈસા જો અમે શંભુજીને હોભળવાના નહીં કે કોઈનું હોભળવાના નહીં અને તાર ખરેખર કર્યા એટલે હું જગા મારું કે એમ છે કે જેને ભળવો ભળજો કાળી ધરતી તો કાળો નાખજો તમે મને એમ કીધું કે તું વચમાં નતો એટલે હું બાર કોઈ લેવા દેવા નહીં તું અહીંથી નીકળવાનું કર ને ભાઈ તારી મેટર નહીં હારીએ તારી મેટર ને દેખાવા કર કે મૂર્ખા ચતુરજી પૈસા એમ નહીં મળે પાછા તો તાર જોબ ભડાકા કરવાની કરી એ. દેજો પૈસા તમારા નહીં હોવાની એક વાત હું શું કહું છું પૈસા તો ખાલી ઊંઘો તમે જો હમણાં હો માલવા આવો છો કે નહીં હાલવા તો આ બેનો થાય ને કરી લેજો પૈસા તમારા સિયાની તો મળી ગયા નહીં તો જડો પૈસા આજે નહીં મળે કે કાલે નહીં મળે જો જેના પૈસા છે માણસ આવો તો તવણ હેની આટલી બધી સળ પ્લસ ફટલે હોય આવી જોશ ડાયરેક્ટ કરશનજી પૈસા મારી વાત હોભળી તમે 12 વાગે કમ્પ્લીટ પૈસા જો અમે શંભુજીને હોભળવાના નહીં શેમ કહો અમે તમે આબરૂ કાઢી નાખી સમતા શું છે કાઢે 302 ની કલમ લાગન તો હો લાગચી એ તો જે તાર જો કીધું ના તાર જો ફૂટવું જે કેસ કરો કદે પૈસા રૂપિયો નહીં મળે જેવા તાપ્યા નહીં ને એવા તમે ઊંઘી નહીં કોલ્યા તમે જો અમે ઊંઘી જો. 12 વાગે ખાલી 12 ના ટકોરો પડવા દે ખાલી. જો ભળાકા કરવાય કરજો અલે તું મૂર્ખા થાક જો ભળાકા કરવાય કરજો પણ હું મને સાલે નહીં ને. કોના પણ કોઈ પૈસા લેવાના છે એમ કે છે ખાલી ઓના પાસે નહીં લેવાના અરે આ મારો ભાઈ સબ બોલે તો ખરો કે તાર ના બોલે તાણ તો 12 મેં વાગે મને તૈયાર ધમકાવે છે એટલે રાખ પૈસા. 12 પછી વાગે ગમે તે તાર તમે આગુ પાછું કઈ નાખો વ્યાજવા લાવી દો પૈસા જોઉં છે શંભુજીની વાત છોડો અમે તો એ પૈસા અમારે તો વરવાના છે એમ લે લે ઘણી વગર પૈસા પૈસા ના 12 મળે જતા વાગ્યાનો રહો ફોટો જોઈ રહેજે ના, તું ના, ખાલી ના. મૂર્ખા. જતા રહેજો અરે પોપટલાલ આવાના કેટલા સિરા ગમો અરે આપણે બગાડવું નહીં રકમ ના હારાય તમે દોડીને જતા રહે એમને હાલ ખરેખર અરે અમુક કોણ કે કોણ મગજ મારી એટલા કરાવવાના હાતર જ
અને વગર કોમના મરી જાવ વગર કોમના વગન કોમ એક દાડો ઘાટમાં તો લેવા જ છો હવે. લેવાની આ 12 વાગ્યા ને કી હમણાં 12 વાગે પાછા તું કર્યું એ તો પછી જોઈ જાય તો આવશે તો આ બર હેડ તને જોઈ જા આમ ઘેર જા હું કા તો ઓલવી નાખ્યો આને મૂર્ખ ઓલી ને યાર રીત તો વાળશે કોક દાડો હોવાની આપણે. લે નિહાલો પૈસા તો તમારા નિહાલો જા સરપંચને નિહાલવા કરતા કોઈ નિહાલવાના પૈસા શું કરો છો આઈ જા પૈસા વાળા તમારા પૈસા છે શંભુજીના પૈસા છે તમારા નહીં. ઊંઘ રે જો ગોળે મારી દેજો નિહાલ તું બકવાનું બંધ કર હુઈ જા પૈસા આલા હતા ના હુઈ જા તો ઊંઘતી નહીં ઊંઘવા દે તું નહીં કીધું તો ખરું પૈસા નિહાલવાના જો તમારે જો જવું ને જતા રહો જો ગોળી મારી એ માર દેજો જો નિહાલો પૈસા ના અરે ડોહલા ઊંઘતી હોય અમે પણ તાર પણ બી વઈએ છીએ નહીં બી આના અરે કરીએ તું બી આઈ સુઈ જા તો આ લોહી પીજું ઊંઘતું નહીં ઊંઘવા દે તું નહીં એક તો આમડો આના ઉઠતો હા પોપટલાલ એ પોપટલાલ એ હું છે જાળે જા તારે એક તો હમણાં ડોહો ને વળે તું હું છું તારે અલ્યા જો તો ખરો આ કેટલા વાગ્યા છે કે હું કરું કોઈ કોમ છે આપણો ટાઈમ થઈ ગયો નાનો ટાઈમ થઈ ગયો તારે અલ્યા આપણો આ જાળે જા કોક કે કોણ જાણે જા અલ્યા હું ઊંઘવાની ઉઠકી આમ આ જો હું છે અત્યારે આ કેટલા વાગ્યા છે અરે મૂર્ખા અત્યારે તો ઊંઘવાડે છે આવ્યો છે તો ખરેખર આ મૂર્ખો કોઈ ચિંતા તક નહીં અલ્યા પોપટલાલ હા બોલો શું છે અલ્યા કોઈ ચિંતા જેવું છે કે નહીં કે હું છે કે પેલો ટાઈમ આલ્યો છે ને તમારો ટાઈમ પૂરો થઈ જવાનો છે હવે મૂર્ખા તું જઈને ઊંઘી જા ને મને ઊંઘવાડે અત્યારે રાતનો કુક ને હેરાન નહીં કે કુક ના ઘેર અલે હેરાન નહીં કરતો 12 વાગવા આયા મારા ચિંતા લઈને ફરવાની એક હાને ચિંતા કરવાની ગયા છો તમે હાને ચિંતા કરવાની ગયા છો ખરેખર આ મૂર્ખો તો ઊંઘમાં છે કે શિકાર શું કહેવાનું મારે એકલાને ચિંતા લઈને ફરવી પડે છે કાળી ધરતીના કાળા નાગને અને આનું છે કે ચતુરજી ને અર્જનજી 2 જણા આવશે ને તારા ઢોસેલા જ પડ્યા હજી હું એને એક વખત કહું છું પછી ખબર છે ઈવન અલ્યા પોપટલાલ હા બોલો હું બોલો બોલો કે પણ એમને કીધા કે ન ખબર પડે મને ઊંઘ સાડી છે એક બાત તો તમને ખબર છે કે નહીં કે તમે આ જોજો 12 વાગવા આયા છો અરે બારે બારે વાગશે ને એક ને બે વાગશે ને સવારે પડી જા વળી હું કરે પણ બી હોય અમે પેલો વાયદો આલ્યો છે પૂરો નહીં કરવાનો કયો વાયદો અમે કનો વાયદો કરે છે અમે કોઈ નહીં કરે વાયદો નહીં કરે આમ ઊંઘવાડે છે ભાઈ નહીં શું છે આ કંટાળી ને તું ઊંઘવાડે તને એ જાળે જા તારો ઊંઘવા દેવા છે કે નહીં ઊંઘવા દેવા એ 2 જણા કશું કંકોળાય નહીં કરે ને તું અત્યારે ઊંઘવા દે અને તારા ઘેર જઈને ઊંઘવા તું ને કોઈ જગ્યા કરી આલી પણ યાર ના કર એટલે હેરાન નહીં કરતો પણ ચિંતા હોય કે ના હોય મને અરે એની ચિંતા એ કંકોળાય નહીં કરી કે 2 જણા એ ખાલી બોલીએ જ. અરે ચતુરજી ને હું મોટી તોપ છે રાય ઈવન પણ તમે નહીં બી હતા તમે જો એ તો હેડવાન કરતા છે ઊંઘી જાઓ અને બીજા કોક નું ઊંઘવા દે યાર અત્યારે સારું હેડો હું જાઉં છું તમે શાંતિથી 2 જણા ઊંઘો તાણ ખોટી મગજ મારી લઈને બી ચિંતા કર હું જાજે ડોહા જાવ શેઠ આયા શું હોય છે ના મેને બી હતા ને આટલા બધા ખના બી વાતા હી રાય આ ઓર એની ચિંતા હવે એ હું ગોળી મારી દેવાના બી આપણે ખરેખર 12 વાગવામાં 10 જ મિનિટ બાકી છે અને આ મૂર્ખોનો કોઈ ચિંતા જ નહીં હું છે કે આનો કોઈ થઈ જાય ને ચતુરજી ને અર્જનજી 2 કરે ને ખતરનાક માણસ છે હું છે કે મારે હાથ રાખીને જ બેસવું પડે અને કોઈ થઈ જાય ને મને ચિંતા પહેરી જઈ છે કે આ બેવાનું કોઈ ના થાય એટલે મારે શું છે આ ખાટલામાં જ બેસવા દેજો હાથ રાખીને તો મારે બેસવું જ પડે આ 2 જણો કોક થઈ જાય તો હે કરશનજી ઉઠો કે હું છે હા પેલા 2 માણસો આવશે તમને દશા બગાડી નાખશે આપણે યાર આપણે હોઈ ગયા છીએ હોઈ હું તો ગયા કીધું છીએ. અમને જાગું કલાક હું આ તો અડધી રાત થઈ ગઈ છે ને વાત તો હાચી છે બીક તો મને લાગે છે પણ કન કહું નો હંભળાય જો ઊંઘે આવતી નહીં અરે નક્કી ના કહેવાય એ તો માણસો મારા છે આપણે ઊંઘીલા આપણે મહી નાખ્યું તો ઠેકોણ પેલા ખાતે શેમ કરી જ તાણ હણો અને હમણાં તો આને ઉપાડી ગયા તો પોપટલાલ ખબર છે તાણ મૂર્ખા હું તો વિશ્વાસ નહીં કરતો યાર ઈવાનો તો મને તો બીક લાગે છે ઉપાડી વિશ્વા તો હું એ નહીં કરતો પણ બીક લાગે છે પણ શું કરીએ કે કના પહાડ જા આ થોડો સાચી ના જોર છે હું થોડો ગરમી કરી ગાલી છે અને આમ ગરમી કરી છે હું કરું કે છે અલ્યા એ પોપટલાલ
5 મિનિટ બાકી છે એક તો આ લોહી પી ગયો છે 5 મિનિટ બાકી છે એટલે તો મને મારે શું કહેવું 5 મિનિટ બાકી છે જાડેજા મને ચિંતા હોય કે ના હોય તમારી ચિંતા ઠીક છે જાડેજા બીકતા મને લાગે છે, પણ હે એક કામ કરે છે હું કોમ કરું અમાર હાચી આવું બે જણા શંભુજી કાન જવું પડે જાડેજા નકર આ વાતનો મેળ આવે જ નહીં હા તો હેડો કે હું શું ના પાડું છું પણ આ 65 મિનિટ બાકી છે લે હેડો 5 મિનિટ આ હેડો મોડી ખાધા હમણાં હાલ આઈને ઊભા થઈ જાય એમને શું કરવાનું બધા આપણે એટલે એ ફટાફટ હેડ બંધ કરજો નકર મોડું થઈ જાય પછી હારું હેડો, હેડો હેડજો, હેડો. તમને ચાંદો કહેતો તો મૂકી હેડો અરે, હેડો મૂકી અરે, દો, મૂકી દો પેલા. તો લાકડું એ છોકરો લઈને નાહી ગયા છે ને આ બીજું મોટું લાકડું લેવું પડી લો શંભુજી સુઈ ગયા છે 12 વાગે થોડા જાગતા હોય, ઉઠાડજે જાડેજા 5 મિનિટની વાર છે ને. શંભુજી અલા શ્યામભુજી પોપટલાલ હું ચાલે રાતનું તમારે અરે, શંભુજી તો સુઈ ગયા છે મને તો ઊંઘ આવે એવી જ નહીં. જે છે બરોબર છે, ઊંઘતા આવે એવી નહીં, એટલે તમારી ઊંઘ બગાડવા આવ્યા છે. અલા હું છે જાડેજા રાતના 12 વાગે ઊંઘવા નહીં દેતા તમે અલા શ્યામભુજી 12 વાગે ને 12 માં 65 મિનિટ બાકી છે ખાલી પણ 12 માં 5 મિનિટ બાકી છે પણ હું છું છે આ ખાલી 5 મિનિટમાં હું થઈ જાય ને તમને નહીં ખબર પણ હું થવાનું છે એ તો કે તું એટલા હાથ તો કેવા આવ્યા છે અમે તમને એટલે હું થયું છે કરશનજી કરશે તમારા પૈસા નહીં ઊંઘવા દેતા હોની એક વાત શંભુજી. એટલે પણ મારા પૈસા તમને શેમ ના ઊંઘવા દે અરે શંભુજી અમને ચિંતા પેસી છે પેલા માણસો અમને આઈને ઉભા રહ્યા તમે શું કરે એમને શું હંતાવું પછી એટલે હોય આવ્યા છીએ અમે. અને કોણ માણસો અરે અર્જનજી ચતુર્જી બે છે ને યાર અલ્યા યાર ના આવે એવા તે દિવસ આપણે કીધું છે કે તમે આ પૈસાની ઉઘરાણી તો એ ના કરતા આવે અરે દાદાગીરી કરે છે યાર એ તો લુખી યાર હમણાં હું કઈ ગયા હતા, મને સાહેબ કેટલા હેરાન કરીને ગયા, પૂછો ખાલી પોપટલાલ હેરાન સેવા કર્યા છે હમણાં. એટલે ના કરે ને મજાક કરતા હે ને ના કરે આવું શંભુ તે સમજો ને એક તો વાત યાર અમારી શું કરવા. શ્યામભુજી આમાં કેવું છે એ હોય ટાઈમ આલીને જ્યાં છે મને અને 12 વાગે કમ્પ્લીટ આવી જાવ કાલે તમને કીધું ને 65 મિનિટ બાકી છે શંભુજી ટાઈમ કઈ જાડેજા લોહી પી ગયો કે ઊંઘ્યા ને ઊંઘવા નહીં દીધા અમને. પણ ના ઊંઘવા દે તો પણ તમારે શું કરવું છે તમે ટાઈમ મને આલ્યો છે ને ચિંતા એટલી કરે છે ને જે મને નહીં ઊંઘવા દીધા બોલો. અરે પણ હારું છે કે ચિંતા એ કરે છે તો તમે તો શાંતિથી ઊંઘો છો ને કે તમને ના ઊંઘવા દ્યો તો શું અમે ઊંઘવા દીધા છે અમને. એટલે હારું કહેવાય ચિંતા એ તમારી કરે છે કે તમે ઊંઘેલા રહો છો ને કે પેલા બેવાન તો તમને ખબર છે કે પછી ખબર નહીં હેરાન સેવા કર્યા છે અમે તો સોનથી જ બેઠા હતા ને અમારી પથારી ફેવરી બે ગયા છે. કલાક થી મોડો થઈને બેહ્યો તો પણ આ તો હું કીધું કલાક રહીને હું જાગું પણ હું યાર હુઈ ગયો યાર પછી ખબર પડી કે 12 વાગવા આવી ગયા છે ને આ તો એ તો હારું કહેવાય તો 2 કલાકથી શોકી કરીને બેઠો ના કે પેલા બે આયા હોત તો તમે તો ઢોસેલા પડ્યા હોત પણ અત્યારે એની સોખોટ કરવી પડે ઈવન ઘેર જવું પડે હેડો બધા ઈ જાય અર્જુનજીઓની એટલે જ તાને અમે આયા હતા હેડો લો હેડો એની સોખોટ કરીએ અત્યારે હેડો 820 830 35 910 સાડા 900 1020 1100 1300 હા એટલે અત્યારે ગંજમાં નહીં આવ્યો તું સપનું હતું લે 1300 રૂપિયા ભાવ પડ્યો મારે તો ગવાનો ઊંઘી જા ના હવારે પછી એટલા મૂર્ખા આ ગવામાં ની પેલા ભૂંડ મુએ કાઢ્યો તાણે મારા 1300 રૂપિયા ભાવ પડ્યો ગવાનો મૂર્ખા તને રે બળો તમે તો મારા દવા કરાવવાની ખરેખર કપ થઈ એટલા તો હું અત્યારે હોય ઊંઘ્યો છું લે હું કીધું ગવાની હચ રાખવા ઊંઘ્યો છું તું સવારે વહેલું જવાનું છું ઊંઘી જઈ એટલે તારા બસ ગંજમાં ઓ ઊંઘી જા રૂપિયો ઈ મને મળે માર પેલા દવા કરાવે છે કપ થઈ ગયો છે ખરેખર એટલો કંટાળો આવી ગયો છે તું ઊંઘી જા અત્યારે સવારે તાર દવા કરાવી દવા તો કરાવી પડે પેલા પછી એટલે કરશનજી આ માણસો તો ઊંઘ્યા છે એટલા ચંપુજી એ ઉભો થા ચેલા ભાઈબંધ ઉભો થા એ ઘઉં લઈ જવાનું છે ઓહો શું ખબર પડી લે એટલે તમે તો હરાજી બોલો છો ને તો કીધું હા હરાજી બોલતા હતા કીધું અમે કીધું લઈ આવીએ કીધું જે 5-10 કિલો આ લઈએ 1300 પડ્યો 1300 પડ્યો ભાવ એ તો સપનું જોતો તો એટલો પડશે મારા અંદાજથી હું તો હમણાં ઘઉં સાફ કર્યા પણ હું તો કાલનું કંટ્રોલ વેસાય છે તમારે ઘઉં ખાવા હોય તો લઈ આવજો લ્યા ઘઉં થઈ રહ્યા હોય તો જીરા ચોક ના ઘેર ઘઉં માંગવા ના જવાય છે ભૂજી હું શહેરમાં બેસે શહેરમાં આવશે નહીં આવજી અત્યારે ઘઉં લેવા હા ને ભાઈ બંધ મેળ નહીં આવો પાછું શેમ કે હવારે આપણે ગંજમાં જવાનું છે
એટલે મારા ઘઉં તો નહીં લેવા પણ તમે એ. માણસો ને હેરાન કેમ કરો છો બાજરી એ નહીં મારા ઈ જો આટલા ઘઉં પડ્યા છે ને હવારે ગંજમાં પોકાળવાના છે કેમ કે મારે દવા કરાવવાની છે ને કરિયાણું થઈ રહ્યું છે એમ મારા ઓળખે આ તો પોકવા તો જેવાના જ નહીં એ. બોલવામાં તો એટલે ઘઉં અમે કોઈને આલ્યા નહીં કે અમે આલવાના નહીં ના અમે કંટ્રોલ ના ખાયા છીએ ને વળી તમારું સોચી લાઈ લાઈને આલે હું કેવું રહ્યા કંટ્રોલ ના ખાય છે ને હારા હારા વેચ છે હવ આ ઘરના વેચીને તો કરિયાણું દવા લાવવું કરાવવાની. પડશે, દવા કરાવવાની છે અને બધું જેમ તેમ બરોબર એટલે પણ એ. તમે પણ તમારા ઘઉં લેવાતા તો મને હું 2-3 કિલો કરી આલો પણ આ બધા મૂર્ખો કા લઈને આયા છો તમે શંભુજી એટલે પણ મારી વાત તો હોભળો મૂર્ખો તમારા જો ચોસી લઈ આલજો પણ અમારા ઓઈસી ઘઉં નહીં મળે એમ તો ખોટ બંધ વાત કરી દીધી તમને એમ એટલે ઘઉં અમારા નહીં જોવતા ઘઉં તો એટલે તો તમારે મને ખબર પડી જાય છે કે કે ઘઉં વેચવાના છે મારા ભાઈ બંધ ઓવન છે એવું ખબર છે ઘઉં ઈવન નહીં લેવા પણ આ પેલા મૂર્ખા રહ્યા ને 3 જણા ઈવન ઘઉં લવરાબા છે લે એક દોણો એ નહીં હાલવો દોણો ના લાય ના શંભુજી ખરેખર મગજ નહીં પાછું આ તો ગામના મોટા મોભી છે એટલે ને ખરેખર કોઈ જગ્યાએ કોઈક બીજો માણસ હોત ને લ્યા તો ખરેખર એકી કુડી પોળા ફાળી નાખોત અને ડોસેલા પડ્યા હોત લ્યા રે એટલે પણ મારી વાત હોભળો તે આ માણસો ને રાતના ઊંઘવા કેમ નહીં દેતા અને હેરાન કેમ કરો છો તમે કે ઊંઘ કેલા એ તો ઈવોનો ગોદડો છે ની ઓના ખાટલા છે ની ઓનો ઓગણું છે જે ઊંઘ જેમ રળવું અને કેવું ઘઉં વેતા ઘઉં હરખા વાપવા પડે કે હા એટલે પણ તમે તો ઓન મારવાની વાતો કરો છો કે 12 વાગ્યાનો ટાઈમ આલો છો ને 1 વાગ્યાનો ટાઈમ આલો છો ને આ એ. માણસો ટાઢના જપતા નહીં બાપડા શંભુજી મું એવું સપનું નહીં જોયું મારવાનું બરોબર મું એ સપનું જોયું ખાલી બારા ગવાનો 1300 રૂપિયા ભાવ પડ્યો છે બાકી મું એવું કોઈ સપનું જોયું નહીં અને તમારા હોફલામાં કોઈ ફેર છો હું કોઈ જાણતો નહીં હો મો અને જાળે જા ખરેખર આવી વાત કદી કરતો ના ઓન તો એ કીધું મારવા ફરજ એવું અલે હું કાળી ધજીનો કાળો નાક જેસલ જાડેજા અને 2 જણા મૂર્ખો ખબર પડે તો પેલા હોફળો તો ખરા કે હું કહેવા માંગુ છું પણ તમે તમે ઓન- લઈને નહીં આવ્યો મું ઈવાનો હવે હાતર તમે ઓન છે હેરાન કરો છો મારા પૈસા છે અને તમે જેમ ઉઘરાણી કરો છો ને તમે હું કામ માથે બાર લઈને ફરો છો એ આલે હું કીસી લે કોઈ ખબર પડતી નહીં યાર મને એ કોઈ ખબર પડતી નહીં લે એટલે તમે બેરા કેમ થયા છો બેરો નહીં શંભુજી હોફલું છું મું કોઈ હોવો શું છો વાત કરો છો ખોટ બંધ વાત કરો યાર તમે ઓન અત્યારે 12 વાગ્યાનો ટાઈમ આલ્યો કે તમે 12 વાગ્યા ઊંઘેલા રહો ને ઢોસેલા પડ્યા હોય એવું કીધું ઓહો અલ્યા ભાઈબંધ આ તો પેલા શું હાલ તાપતા હતા ને પોણી રેડીને 12 વાગ્યાનો ટાઈમ આલ્યો તો ધમકી આલી છી ઓહો એક જ નહીં લઈને આયા કરે પણ આપણે તો 12 વાગ્યા તો ઊંઘ્યા છીએ એટલે અરે આપણે તો એમને કીધું છે, આપણે છો જાય છીએ એટલે શું જેલા પોપટલા પોપટલા લાર્યો એટલે શિયા આ પેલું હું પોણી સોટ્યું મોય દેતવામાં 12 વાગ્યાનો ટાઈમ આલે એટલે તો ઊંઘતો નહીં લે અરે મૂર્ખો તો ધમકીયાલા પર ખાની ઊંઘાવે એમ કહે છે શંભુજી આ તો દાદાગીરી કરે છે યાર આ તો એ ગામમાં જોન ચો ગરમી જ કરે તો ઓના ધંધા જ હારાય છે પછી અમને બીક ના લાગે કેજો અલા કરશેજી તમે કોક કહેજો આ 2 જણાને આખી રાત મને ઊંઘ નહીં આવી ઊંઘ તો મને હાઈ ભાઈ પૈસા એ. તો મારા છે ને યાર બે એટલો ઓન કીધું તું ને તને હેને ઊંઘ નહીં આવી મૂર્ખા અમારી ચિંતા ખાઈ જઈએ માણસ ને આ માણસ આખી રાત ઓઢે પાથર્યા વગર બેહી રહ્યો છે ઓવાની સેવા કરીને પણ શંભુજી તમે જોયું અમે અમારા ક્યારે ઊંઘ્યા છીએ અમે આયા છીએ ઓના વગડા પણ એ લુખ્ખી ધમકીઓ તો ના લઈ કે 12 વાગે આવી જજો આલી જજો અલ્યા ખાલે કરશે જી અમે તો ખાલી તમને કીધું છે લે કોઈ તમને મારી ના નાખે યાર તો મારો તો ભાઈ હે તમારો વિશ્વાસ કરતા નહીં તો એ છે કે તે જોન જો દાદાગીરી કરો છો ગામમાં જોન જો ઝઘડા કરો છો પણ એનો વિશ્વાસ કે જેમ બાપલો મારી વાત શંભુજી આખી વાત તમને સમજાઈ ગયો મારો ભાઈબંધ હેતરમાં આવતો તો ને હારા બે ત્રણ તાપતા હતા બરોબર એ વખત આયા હતા ને આબરૂ કાઢતા હતા મારા ભાઈબંધની કે તમારા આ દુકાનમાં આટલા પૈસા બાકી છે પેલી દુકાનમાં આટલા પૈસા બાકી છે એવી રીતે આબરૂ કાઢતા હતા એટલે હું જઈ અને હારા બે જણા તાપતા હતી હું જેતો આમાં પાણી છોટી દીધું ઓલવી નાખ્યું અને એ ખાલી વખત નાખ્યા. મેં કીધું તું હું કીધું મારા તો હોક બાકી રહ્યા પણ પેલા શંભુજીના પૈસા આલો કે તમે બે હા એમ કીધું તું તમારા પૈસાનો અનહુ લેવા જેવા ખરું હવે આપણો શંભુજી આ રહી વાત 12 વાગ્યાની એ તો મેં ખાલી એમને ગપ્પો માર્યું હતું પણ એટલી જ ખબર પડી જઈ કે આ ગામમાં મારા નોમ છે માણસો બી વહી છે એમ એટલે પણ આવા ગપ્પા ના મરાય વાનો મુઠ્ઠી આટકો છે ને જો ખંતાઈ રહ્યો ને તો ટાઢનો ઠરી જાય એ તો શું અંક ફોન જ છે અને કરશનજી પોપટલાલ તમારે આવા મેણો કોકને ના મરાય અને તમે ક્યાં વળી સોખા છો તમે જ મારા પૈસા આજે નહીં આલે મારા પૈસા ને તમે સગવડ કરો અરે શંભુજી પણ તમારા પૈસા ને મને કોણ બાળ ખાલે ખોટ આયા ને અમારે આબરૂ કાઢે છે પછી અમે એવાની વાતો ના કરીએ કે એટલે શંભુજી અમે અમારા ઘેર ઊંઘ્યા છીએ 2 જણા તમે તમારા ઘેર રાઈટ ઊંઘ્યા છો તમે ખોટા નહીં અમે કશું કર્યું નહીં શંભુજી અમારા નોમજી ખાલી બીવોણા છે બાકી એ હોય હું અમે આવું કરા કર્યું ખબર છે આબરૂ કાઢતા જ એટલે અમે ખાલી પોઈન્ટ માર્યો પણ આ તો ખરેખર આ તો બીકણ નીકળે એમ એટલે તમે બીવરાવો એ વાત જ કરો છો પછી હું કરબી આવીશ કે યાર પૈસા તમે કોક કઢાવાનું કરો બરોબર અને અમે શાંતિ નકે. તમે ઊંઘો મારે અને વાત આવી જો ખાલી. ધમકીઓ લુખ્ખી મત આલો ને મારા પૈસા હું
આલહી તો હું લઈ લ્યો પણ તમે મારા પૈસાનું ઉઘરાણી ના કરતા. ધમકી તો નહીં આલે શંભુજી. આ તો જો તમે ગામના મોટા મોભી છે એટલે તમારું મોન રાખીએ છીએ બરોબર. બાકી તમારી જગ્યાએ કોઈ બીજો મોણો સમજાવવા આવ્યો જ ગામનો તો ખરેખર એકી કોની પહોળા ફાળી નાખો તો ઢોસેલો પડ્યો. અને રહી વાત છે ને ધમકાવાની, કેમ કે ઓય આબરૂ કાઢી છે એટલે મારે ખાલી અમે કીધું તું, કોઈ કર્યું નહીં અને મેં કરીએ ખાલી ના. આબરૂ નથી કાઢી સતુરજી, ખાલી બે શબ્દો કીધા હતા. જો બાકી હતા ને વાત જ કરી છે કોઈ. ના કહેવાય આવું ગામમાં બીજી જગ્યાએ કયો ને અમારી આબરૂ જાય. તાને ઈઓને કોકના પૈસાનો ઉપર લેવા ના આવી જવાય. શંભુજીના પૈસા ઈઓને શું કહેવાના આવે છે? કોકના પૈસા આવે ને તો એમને ખાલી ખોટી મગજમારી ના કરાય આવી રીતના. એ, કોક એમને હવે- કોઈ બોલે ના એટલે આવું કરવાનું હોય. પોપટલાલ આજ પછી અમે શંભુજીના પૈસા નામ નહીં લેતા એટલે તમે કૂટી લેજો બરોબર. મારા પૈસાનો હું કૂટી લ્યો પણ આવા તમે લુખ્ખી દાદાગીરી મત કરો. ઓણ જેવું છે કે આ બે દારૂડિયા છે ને પીને આવશે ને તમને માર ધૂળ કરી એટલા આ બાપડા બીવાય છે. દારૂડિયોનો વિશ્વાસ ના કરાય શંભુજી. પણ અને એ તો આખી રાત નક્કી થઈ નહીં ગયું ઊંઘે ભાઈ બાપડા. કે આપણા ટાઈગરોનું નામ છે લે. એટલે દારૂડિયા તો અમે નોમ હોય જ કે હા હમણાં બબાલ કરી આવીને હમણાં બબાલ કરી શું કરે બાપડા હા? શું થાય મારું પછી? એ વણો તો છોકરો વાટમાં રહી કે ટાઈમ હંગાડી ધમકી આલું પછી તો ઊંઘી એમ. લે પછી હારું તમે તારો ઊંઘો અને તમે ઘેર જઈને ઊંઘો અને જાડે તમે ઘેર જઈને ઊંઘો. શંભુજી ગંજમાં ભાવ શું હેડે હાલ? ઘઉં તો કે તમારો માલ હે એવો ભાવ પડશે માલ તો સારો છે. માલ તો હારો છે. અને કદાચ હાલવા હોય તો મને એક હાલતા જઈએ વાત જ ના કરતા શંભુજી. બરોબર તમારે પાકશે એટલે પાછા હાલશું. ને કરજો તો એ. ઓને ના check કરે છે. ઓને. અલ્યા સોના મના ઘેર જતા રહો અને હુઈજો સોના મના. ઊંઘી રે તું ઊંઘી. કાળી ધરતીનો કાળો નાગ છું અને જેસલ જાડેજા. 12 વાગે ટાઈમ આલે ને પૂરો થઈ ગઈ. ઊંઘો.